અલ્નીનોની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસા ઉપર સંકટ તોડાઈ રહ્યું છે। એનઓએએ અલ્નીનો શરૂ થવાની સત્તાવાર જાહેરાત કરી છે। પ્રશાંત મહાસાગરમાં તાપમાન 0.5 ડિગ્રી વધ્યું છે। દરિયાની સાથે હવાઓ પણ ગરમ થવાની શરૂઆત થઈ। અલ્નીનો સુપર અલ્નીનોમાં બદલાય તેવી પ્રબળ શક્યતા છે। ભારતમાં સરેરાશ વરસાદથી 10% ઓછા વરસાદની આશંકા। કૃષિ પેદાશમાં થશે ઘટાડો અને દુષ્કાળની સતાવતી ચિંતા પણ છે। ત્યારે બીજ ઉત્પાદનને પણ ઘટાડી દેશે સુપર અલ્નીનો। ભારત સહિત વિશ્વની હવામાન સંસ્થાઓ પહેલા જ આશંકા વ્યક્ત કરી ચૂકી હતી કે આ વખતે સુપર અલ્નીનો સર્જાઈ શકે છે। ત્યારે હવે અમેરિકન હવામાન સંસ્થા નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન એટલે કે એનઓએએ સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે અલ્નીનોની એન્ટ્રી થઈ ચૂકી છે અને પ્રશાંત મહાસાગરનું તાપમાન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે। આપને જણાવી દઈએ કે અલ્નીનો વિશ્વમાં દર 2 થી 7 વર્ષમાં આવે છે અને તેની અસર 9 થી 12 મહિના સુધી રહેતી હોય છે। આ સમય વરસાદ સરેરાશથી ઓછો વરસે છે, પરંતુ આ વખતે વધારે ચિંતા એટલે છે કારણ કે સુપર અલ્નીનો સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। ભારતની વાત કરીએ તો આઈએમડી પણ આશંકા વ્યક્ત કરી ચૂક્યું હતું કે અલ્નીનોની અસરને પગલે આ વખતે ચોમાસું નબળું રહેશે અને છેલ્લા 50 વર્ષની સરખામણીએ આ વખતે વરસાદમાં 10%ની ઘટ સર્જાશે। આની સૌથી વધુ અસર ખેતી પર પણ વર્તાઈ શકે છે અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે। તો એટલું જ નહીં, આની અસર બીજ ઉત્પાદન પર વર્તાશે। ઓછો વરસાદ પડવાને લીધે જળાશયોમાં ઓછું પાણી આવશે, જેના કારણે જળ વિદ્યુત ઉત્પાદન 10% સુધી ઘટવાની આશંકા છે। એવું નથી કે અલ્નીનોની અસર માત્ર ભારતમાં જ વર્તાશે, પરંતુ વિશ્વના અનેક દેશોને તેનાથી હાલાકીનો સામનો કરવો પડી શકે છે। તો આ વખતે સુપર અલ્નીનો આવશે અને તેનો સૌથી વધારે માર પડશે ખેડૂતો ઉપર, કારણ કે ખેતીમાં આની માઠી અસર જોવા મળી શકે છે। ખેડૂતોને સિંચાઈ પૂરતું પાણી ન મળી શકે તેવી પણ ભીતિ।